જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર ફરી વખત ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને ઓપ્ટ આઉટ ઓપ્શન બાબતે એક મહત્વનું કહી શકાય એવું ટ્વીટ સાથે યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલું છે કે એક ઓપ્ટ આઉટ એટલે એક પરિવારનું સપનું સાકાર। જે આ મિત્રો ઓપ્ટ આઉટ કરવા માટેની વાત કરીએ તો આવતીકાલ છેલ્લો દિવસ છે। 8 ડિસેમ્બરના રોજ રાત્રિના 12 વાગ્યા સુધીમાં તમે ઓપ્ટ આઉટ પસંદ કરી શકો છો। તો હજી સુધી ઉમેદવાર મિત્રો એવું વિચારતા હોય કે મારે ઓપ્ટ આઉટ કરવું છે, છેલ્લા દિવસોમાં રાખીશ, તો એવું વિચારતા નહીં। તો હજી તમારી પાસે 24 થી 25 કલાક સુધીનો ટાઈમ છે, અવશ્ય ઓપ્ટ આઉટ પસંદ કરજો। જે આ મિત્રો શું છે સંપૂર્ણ વિગત, જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના એક્સ હેન્ડલ એટલે કે ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે કે લોકરક્ષક દળ કોન્સ્ટેબલ ભરતી 2025 ઓપ્ટ આઉટ માટે લાગણીસભર એક અપીલ છે। જે આ મિત્રો એક ઓપ્ટ આઉટ એટલે એક પરિવારનું સપનું સાકાર। એક ઓપ્ટ આઉટ કરશો એટલે તમારી જે જગ્યા છે, જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું તેમાં બોર્ડર પર ઉમેદવાર મિત્ર હશે તેમને તમારી જગ્યા મળી રહેશે। મતલબ કે તેમના જે મેરિટ પ્રમાણે આવતી હશે તે જગ્યા તેને મળી જશે, એટલે કે તેમના પરિવારનું એક સપનું છે તે સાકાર થઈ શકે છે। તદુપરાંત આગળ જોઈએ તો એક ઓપ્ટ આઉટ એ ત્યાગ નથી, દાયિત્વ છે। જે આ મિત્રો અલગ અલગ ભરતીના પ્રિય કોમન ઉમેદવાર મિત્રો, આજે રાજ્યની મોટા ભાગની ભરતીમાં એક જ સમસ્યા ઘેરવતી જાય છે। એક જ ઉમેદવાર અનેક ભરતીમાં પસંદ થાય છે, પરંતુ અંતે પોતાની ઈચ્છા મુજબ જે ઊંચી કેડરની નોકરી હોય એ જ પસંદ કરે છે, અને પરિણામ પણ એવું જ હોય છે કે લોકરક્ષક દળ જેવી ભરતીની અંદર સૌથી વધુ સીટો અનાવશ્યક રીતે બ્લોક થઈ જાય છે, કારણ કે આ ભરતીની અંદર વેઇટિંગ લિસ્ટની જોગવાઈ નથી। જ્યારે બીજી તરફ બોર્ડર વિસ્તારમાંથી આવેલા સાચા જે જરૂરિયાતમંદ યુવાનો છે તે માત્ર એક તકની રાહમાં નિરાશ થવા મજબૂર બની જાય છે। જે આ મિત્રો જે ઉમેદવાર મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર અત્યારે બોર્ડર પર છે કે થોડા ઘણા પોઈન્ટમાં માર્ક માટે રહી ગયેલા હશે, અને બીજા ઉમેદવાર મિત્રો એવા પણ હશે જે એક કરતાં વધારે સરકારી ભરતીની અંદર પાસ થયેલા હશે। જો એવા ઉમેદવાર મિત્ર લોકરક્ષક દળ જેવી ભરતીમાંથી ઓપ્ટ આઉટ પસંદ કરે છે તો તેમની જગ્યા છે તે આખરે બ્લોક થઈ જશે। જો એવું ન થાય માટે ખાસ કરીને ત્યારથી ઓપ્ટ આઉટ કરી લ્યો અને તમારી જગ્યા છે તે જે ઉમેદવાર મિત્ર બોર્ડર પર છે તેમને મળી રહે। લોકરક્ષક દળ જેવી જે મલ્ટી કેડર ભરતીમાં વેઇટિંગ લિસ્ટ નથી આવતું, તમે જે સીટ છોડો નહીં ત્યાં સુધી બીજા ઉમેદવારને તેમાં હક અટકી રહે છે। જો તમે આજે નોકરીમાં છો એટલે ખબર છે કે બેરોજગારીનો દાજ કેટલો છે તે નિર્દયી હોય છે। તમારો એક ઓપ્ટ આઉટ કોઈના પરિવારના ભવિષ્યને ઉજાસ આપી શકે છે। માટે એક નમ્ર વિનંતી છે, જો તમે પહેલેથી સરકારી નોકરીમાં છો, મતલબ કે કોઈ પણ સરકારી નોકરીની અંદર તમે છો, અથવા તો સીસીઈ, પીએસઆઈ, એએમસી, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, હાઈકોર્ટ, જીપીએસસી, શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં તમે પસંદ થયેલા છો, અથવા તો ફિક્સ પે પર તમે સેવા આપી રહ્યા છો અને આગળની મોટી તક માટે તમે તૈયાર જ છો, તો આ લોકરક્ષક દળ કોન્સ્ટેબલની ભરતી 2025માં યોગ્ય કેડર ન મળે અથવા તો તમે ઉત્તમ હોદ્દા પર હો તો કૃપા કરીને ઓપ્ટ આઉટનો ઓપ્શન જે આપેલો છે તે પસંદ કરો। કારણ કે અત્યારે હવે જોઈએ તો 8 ડિસેમ્બર એટલે કે આવતીકાલે રાત્રિના 12 વાગ્યા સુધીનો જ ટાઈમ છે। તમે જો પસંદ કરવા માગતા હોય તો અવશ્ય પસંદ કરી લેજો। આ તમારો ત્યાગ નથી, આ સમાજ પ્રત્યેનો એક નૈતિક ફરજ છે। આ કોઈકના જીવનમાં પ્રકાશ પ્રગટવાનો એક અવસર છે। જે આ મિત્રો ઓપ્ટ આઉટ એટલે ઓપોર્ચ્યુનિટી ફોર વન મોર લાઈફ। એક ખાલી સીટ એટલે કે એક પરિવારને રોજગારી, એક ખાલી સીટ એટલે એક ઘરના સપનાના, એક બાળકોના ભવિષ્ય અને એક પરિવારની આશા। જે આ મિત્રો એક ખાલી સીટ એટલે એક માત્ર પરિવારને રોજગારી એવું નથી, પરંતુ એક ખાલી સીટ એટલે એક ઘરના સપનામાં એક બાળકોનું ભવિષ્ય, એક પરિવારની આશા। જે આ મિત્રો ઘણા ભરતી બોર્ડની ભૂલોથી રિપીટેશન થતું હોય છે, વેઇટિંગ લિસ્ટ ન હોય છે, શેડ્યુલિંગ ક્લેશ હોય છે, પરંતુ આ તંત્રની ખામીઓથી બીજો બેરોજગાર સજા ભોગવે છે, એ વાત યોગ્ય નથી। આપણે પોતાના સ્તરે ઓછામાં ઓછું એક નૈતિક નિર્ણય તો લઈ જ શકીએ છીએ। તમારા નિર્ણયથી જો કોઈકના ઘરમાં રોજગારીનો દીવો પ્રગટે તો એ જ સાચી ઉજવણી છે અને એ જ સાચું અંજવાળું છે। જે આ મિત્રો આવી રીતે યુવરાજસિંહ જાડેજા દ્વારા આખરી દિવસોની અંદર એટલે કે 7 ડિસેમ્બરના રોજ દરેક ઉમેદવાર મિત્રોને અપીલ કરવામાં આવેલી છે કે
તમે અન્ય ગવર્મેન્ટ નોકરીની અંદર હોય, સિલેક્ટ થયેલા હોય, અન્ય ગવર્મેન્ટ જોબ કરતા હોય તો ખાસ લોકરક્ષક દળની અંદર જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું હોય તો ઓપ્ટ આઉટનો ઓપ્શન અવશ્ય પસંદ કરજો. જે આ મિત્રો ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી. આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.